આપણા દેશની સીમાઓ સુસજ્જ અને સુરક્ષિત છે જ, કેમ કે આપણા દેશના વીર જવાનો સીમા પર અભેદ દિવાલ બનીને ઊભા છે. પરંતુ દેશની અંદર દેશના દરેક નાના મોટા રાજ્યોમાં વસતા લોકો સરકારની સાથે, ડિફેન્સ વિભાગની સાથે તાલમેલ રાખીને સુરક્ષિત અને સલામત કેવી રીતે રહી શકે એ સમજવા માટે યુદ્ધ જેવી પરિસ્થિતિઓમાં ઘણી વખત મોક ડ્રિલનું આયોજન થતું હોય છે. ત્યારે સરહદ પર સીઝ ફાયર થયા બાદ ફરી એકવાર ગુજરાતમાં સિવિલ ડિફેન્સની મોક ડ્રિલનું આયોજન થવા જઈ રહ્યું છે. આ મોક ડ્રિલ ભારત સરકારના આદેશ હેઠળ ગુજરાત સહિત 5 રાજ્યોમાં 31 મે 2025ના રોજ હાથ ધરવામાં આવશે. ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા બાદ ગુજરાતના દરેક જિલ્લામાં મોક ડ્રિલનું આયોજન થશે. પાકિસ્તાન સરહદથી જોડાયેલા ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંડીગઢ અને જમ્મુ કાશ્મીરમાં ઓપરેશન શિલ્ડ નામે મોક ડ્રિલ યોજવાનો નિર્ણય કરાયો છે. આ અગાઉ ભારત સરકારના આદેશ હેઠળ ગુજરાત સહિત કેટલાક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 29 મે 2025ના રોજ મોક ડ્રિલ કરવાનું આયોજન કરાયું હતું, પરંતુ વહીવટી કારણોસર તે મોકૂફ રખાઈ હતી. ઓપરેશન શિલ્ડ હેઠળ યોજાનારી મોક ડ્રિલનો હેતુ પાકિસ્તાનની સરહદે આવેલ રાજ્યોમાં કટોકટીની પરિસ્થિતિઓનો સામનો કરવા માટેની તૈયારીઓ ચકાસવાનો છે. તેમાં એનડીઆરએફની ટીમો, નાગરિક સંરક્ષણ, પોલીસ, આરોગ્ય વિભાગ અને અન્ય ઘણી એજન્સીઓ પણ સામેલ હશે. અને એટલા માટે જ 31 મે 2025ના રોજ જો તમે સાયરન સાંભળો છો તો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આપની સુરક્ષા માટે આ એક મોક ડ્રિલ છે. આવા જ નવા સમાચાર, નવી અપડેટ માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહો.